તો આજનો આપણો જે મુદ્દો છે એ છે સલાહ સેવા, કાઉન્સેલિંગ સર્વિસ. સામાન્ય રીતે સલાહ આપણે ત્યાં બહુ વ્યંગમાં વપરાય છે. કોઈને આપણે પૂછીએ તો હા હા એ તો સલાહ આપમાં એવું કહેતા હોઈએ છીએ. પણ સામાન્ય રીતે એવું બને છે કે આપણે સલાહ આપવી ગમે છે, લેવી ગમતી નથી. સલાહ આપવી એકદમ સરળ છે, પણ એનું અનુસરણ કરવું એ આપણા માટે બહુ મુશ્કેલ છે. વિદેશમાં અને આપણે ત્યાં બંનેમાં ચિત્ર ઊંધું છે. આપણે ત્યાં સલાહ મફતમાં અપાય છે, તેમ છતાં કોઈ સલાહ લેવા માટે તૈયાર નથી. જ્યારે વિદેશમાં સલાહની મોટી અને મોંઘી ફી ચૂકવવી પડે છે, પણ તેમ છતાં ત્યાં લાઈનો લાગે છે. તફાવત એટલો છે કે આપણે ત્યાં જે સલાહ અપાય છે તે વ્યક્તિ પોતાના અનુભવના આધારે, માત્ર વ્યક્તિગત અનુભવના આધારે સલાહ આપે છે. સર અવાજ નથી આવતો. હાજી, એક મિનિટ હું ચેક કરી લઉં છું. હેલો, આપનો અવાજ એકદમ પરફેક્ટ આવે છે. એટલે મારો અવાજ આવી રહ્યો આવે છે સર? હા, એટલે કેટલાક હા, કેસમાં હા સર, યસ સર, કોઈકનું નેટવર્ક છે લો હોઈ શકે. એકદમ પરફેક્ટ આવે છે સર. હા સર. ઓકે, થોડી વાર ધીરજ ધરો. દરેકને નેટવર્કની સ્પીડના કારણે વોઇસમાં છે એ વેરિએશન રહેવાનું, પણ થોડી વાર તમે શાંતિ રાખશો તો સંભળાશે. હા, તો હું એમ કહેવા માંગતો હતો કે આપણે ત્યાં લોકો સલાહ આપે છે, પરંતુ એ સલાહમાં બે તત્વો છે મિસ થાય છે. એક, તે સાયન્ટિફિક પ્રોસેસથી નથી અપાતી, અને બીજું, તે સિસ્ટમેટિક નથી. કોઈ પણ વાતમાં જ્યારે તે સાયન્સ ન હોય ત્યારે તે વ્યક્તિગત બની રહે છે. જેમ કે હું એક ઉદાહરણ સાથે આપું. આપણા ગાંધીજી કહેતા હતા કે બીમાર પડીએ તો માટી અને પાણીના પ્રયોગોથી આપણે સાજા થઈ શકીએ છીએ. ગાંધીજીના કેસમાં સાચું હશે, પરંતુ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક રીતે એ મોટા ભાગના લોકોને લાગુ પાડી શકાય એમ નહોતું, અથવા તો લાગુ પાડી શકાય નહીં. અન્યથા પ્રેક્ટિસ કરનારા દરેક લોકો આપણે બીમાર પડીએ ત્યારે એમ જ કહેતા હોત કે તમે પાણી પીવો અને માટીનો લેપ લગાડો. તો સલાહમાં પણ એવું બને છે કે જેટલા પણ લોકો સલાહ આપણને આપે છે તે લોકો પોતાના અનુભવ, પોતાને જે અનુભવ થયા છે, પોતાનાથી જેને લાભ થયો છે એવી વાત આપણી સામે કરે છે, પણ તેનાથી કંઈ બધાને લાભ થતો નથી. દરેક વ્યક્તિ જુદી છે, તો દરેક વ્યક્તિને સમસ્યાઓ જુદી છે. સોરી સર, બટ અવાજ જ નથી આવતો. હેલો, દરેકમાં આવું બને છે? નથી ના આવતો સર, અમને તો સંભળાય છે. આવે છે સર, અમને તો ક્લિયર આવે છે સર. વિભાબેન તમારો નેટવર્ક નો પ્રોબ્લેમ લાગે છે, અવાજ ક્લિયર છે. ક્લિયર આવે છે અવાજ. હા, તો વિભાબેન તમે પ્રયત્ન કરો નેટવર્ક સ્ટેબલ થાય ત્યાં સુધી. બરાબર છે? ન આવે તો એકવાર એવું કરો કે તમે ડિસ્કનેક્ટ થઈને ફરીવાર જોઈન કરો. ઓકે, આગળ ચાલીએ આપણે. તો સલાહ એ શું છે તેને સમજવાનો મૂળભૂત રીતે આજનો આપણો પ્રયત્ન છે. આપણે સૌ શિક્ષકો છીએ, બાળકો સાથે કામ કરીએ છીએ, તેથી આપણે સલાહ તો આપતા હોઈએ છીએ, પણ આ સલાહ આખરે છે શું અને તેનો હેતુ શું છે તે સમજવાનો આજનો આપણો ઉપક્રમ છે, જેથી કરીને આપણે જ્યારે સલાહ આપીએ ત્યારે તે સલાહ વધુ ઉપકારક બની રહે, અસરકારક બની રહે, અને સલાહકાર તરીકેની આપણી જે ભૂમિકા છે તે વધારે અસરકારક બની રહે. આફ્ટર ઓલ આપણે તો એટલા માટે તો આ કોર્સમાં જોડાઈ રહ્યા છીએ, બરાબર ને? જો આપણે સલાહને ન સમજતા હોઈએ તો સલાહકાર તરીકે આપણે નિષ્ફળ જઈએ. તેથી આપણું સૌથી પહેલું કામ એ છે કે આપણે સલાહ એટલે શું તે સમજી લઈએ, તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ.
તો પહેલી વાત તો સલાહ એ મનોવૈજ્ઞાનિક મદદ આપવાની એક પ્રવૃત્તિ છે. સલાહમાં આપણે બીજાને કશું આપતા નથી, પણ સલાહ છે એ મન સાથે જોડાયેલી છે. વ્યક્તિ છે એ ચિંતામાં છે, તેને કોઈ સમસ્યા છે, તે હતાશ છે, તે મૂંઝવણમાં છે, તો તેને આપણે મનથી મદદ કરીએ. તેનું મન છે તે તેમાંથી બહાર આવે, તે પ્રસન્ન રહીને વધુ કાર્યક્ષમતાથી પ્રયત્નો કરે, એ મૂંઝવણમાંથી બહાર આવવાના, તે સમસ્યામાંથી બહાર આવવાના. તે માટે આપણે તેને એક મદદ કરીએ છીએ, પણ આ મદદ છે એ કોઈ આર્થિક કે સામાજિક મદદ નથી. આપણે એને નાણાં આપીને એમ નથી કહેતા કે આ લે તારી સમસ્યા ઉકેલી દેશે, પણ આખરે તો આપણા સુખ અને દુઃખનું કારણ છે એ મન છે. તેથી સલાહકારની ભૂમિકા અથવા તો સલાહ એ એવી પ્રક્રિયા છે, એવી પ્રવૃત્તિ છે જેમાં સલાહકાર છે વ્યક્તિના મન સુધી પહોંચે છે અને તેના મનમાં જે પ્રશ્નો છે, મૂંઝવણો છે, તેને ઉકેલવા માટે તે સક્ષમ બનાવે છે, તેનો રસ્તો આપે છે, તેને દિશા આપે છે. એટલે કે અહીં વ્યક્તિ જે મનથી નબળો થયો છે, મનથી તો એમ વિચારે છે કે મારાથી નહીં થઈ શકે, હું નહીં કરી શકું, તેવી વ્યક્તિને આપણે મનથી સ્પર્શ કરીએ છીએ અને એના મનમાં એ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે દરેક વ્યક્તિ આ કરી શકે છે, દરેક વ્યક્તિ સમસ્યા ઉકેલી શકે છે, તમે પણ ઉકેલી શકો છો. તો સલાહ આ દ્રષ્ટિએ એક મનોવૈજ્ઞાનિક મદદ આપવાની પ્રવૃત્તિ છે. એમાં આપણે બીજી વ્યક્તિને જે કોઈ સમસ્યા અનુભવે છે, મૂંઝવણ અનુભવે છે, તેને મદદ કરીએ છીએ અને એ મદદ છે એ મનોવૈજ્ઞાનિક મદદ છે. ઘણીવાર સલાહ વિશે આપણે ખોટી સમજ આપણા મનમાં છે. આપણે એમ જ્યારે કહીએ છીએ કે હું સલાહ આપું છું ત્યારે આપણે એમ માની લઈએ છીએ કે સલાહ આપવી એટલે વ્યક્તિની સમસ્યાઓ ઉકેલી દે, પણ સલાહ સમસ્યા ઉકેલતી નથી. આપણે સલાહ જ્યારે આપીએ છીએ ત્યારે વ્યક્તિના મનને સ્પર્શ કરીએ છીએ અને તેને સક્ષમ બનાવીએ છીએ. એ વ્યક્તિ પોતે પોતાની સમસ્યા ઉકેલવા માટે સક્રિય થાય, એક્ટિવ બને, સમસ્યા ઉકેલવા માટે પ્રયત્નશીલ બને, તે કામ સલાહનું છે. સલાહ કોઈ સમસ્યા ઉકેલી દેતી નથી. વધુ એક સાદા ઉદાહરણ વડે આપણે સમજીએ. કોઈ આપણી પાસે આવે કે મારે કયો વ્યવસાય કરવો જોઈએ અથવા તો મને વ્યવસાયમાં નિષ્ફળતા મળે છે, તો મારે શું કરવું? તો અહીં આપણે વ્યવસાયમાં સફળતા અપાવી દેવાની કોઈ ગેરંટી આપતા નથી, પણ વ્યવસાયમાં નિષ્ફળતા કયા કારણોથી મળી છે તે વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરીએ અને હવે જો શું કરીશું તો વ્યવસાયમાં સફળતા મળશે તે સમજાવવાનો પણ પ્રયત્ન કરીશું. પણ આખરે તો એ રસ્તા પર ચાલવું કે ન ચાલવું એ તો જે સલાહ લે છે, જેને સલાહ મનોવિજ્ઞાનમાં અસીલ કહે છે, બરાબર, તેના પર આધારિત છે. એટલે સલાહ સમસ્યાને ઉકેલતી નથી, જે વ્યક્તિને વધુ મજબૂત બનાવે છે, વધુ સક્રિય કરે છે, જેથી તે સમસ્યા ઉકેલી શકે. તો સલાહ આપતી વખતે આપણે આ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એમ માનતા હોઈએ કે મારે કોઈની સમસ્યા ઉકેલી દેવાની છે, તો એ સલાહકારની ભૂમિકા નથી. કદાચ આપણે એકવાર ઉકેલી પણ દઈએ, પણ ત્યારે તે વ્યક્તિ છે એ પરાવલંબી બને છે, એને સલાહકારની વધુ ને વધુ જરૂર પડવા લાગે છે. આખું જીવન છે તે સલાહકારના આધારે ચાલે છે. પણ સલાહનો મુખ્ય ધ્યેય વ્યક્તિ કેન્દ્રિત છે, તે વ્યક્તિને ધ્યાનમાં રાખે છે કે આ વ્યક્તિ શું કરી શકે છે, કેમ કરી શકે છે અને કઈ રીતે સમસ્યાને ઉકેલી શકે છે. તો સલાહનું આ બીજું કામ છે. મનોવિજ્ઞાનની આ એક વિકસતી હોય એવી બ્રાન્ચ છે, એટલે કે તે હજુ સંપૂર્ણપણે વિકસી નથી, ધીમે ધીમે વિકસી રહી છે. એટલે કે તેનું ટોટલ ક્લિયર પિક્ચર છે એ હજુ આવ્યું નથી કે ખરેખર સલાહ શું છે, તે કેવી રીતે આપવી જોઈએ, કયા પ્રકારે આપવી જોઈએ. પણ જેમ જેમ વિકસતી જાય છે તેમ તેમ તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે કે સલાહ શું છે એનું કોઈ ફાઇનલ પિક્ચર હજુ સુધી આવ્યું નથી. ધીમે ધીમે વિકસતી એવી શાખા છે આ. તેથી આપણે એમ ન કહી શકીએ કે સલાહ આ જ રીતે અપાય, સલાહ આપવાની આ જ પદ્ધતિ છે. જો અસીલનો પ્રકાર આવો હોય તો તેની સાથે આ રીતે વર્તવું જોઈએ. અહીં તો પ્રયોગો થઈ રહ્યા છે અને પ્રયોગોના આધારે જે તારણો હાથ આવ્યા છે તેનાથી હજુ આ કામ ચાલી રહ્યું છે. બરાબર, કોરોના જેવી સ્થિતિ પણ સલાહના ક્ષેત્રમાં છે. હજુ આપણે એ સમજી શક્યા નથી કે કોરોનાનું ફાઇનલ સ્વરૂપ શું છે, તેના ઉકેલની દવા કઈ છે. તો સલાહ પણ એ જ રીતે છે. સલાહ આફ્ટર ઓલ છે શું, તે કેવી રીતે કામ કરે છે, તે ખરેખર વ્યક્તિને સક્રિય બનાવી શકે છે, કઈ રીતે બનાવી શકે છે, તેના વિશે પ્રયત્નો થયા છે અને જે પ્રયત્નો થયા છે તેનાથી આખું આ શાસ્ત્ર વિકસ્યું છે. અને મનોવિજ્ઞાનની આ એક શાખા છે. મનોવિજ્ઞાનની ઘણી શાખાઓ છે, જેમ કે તે ગુનાઓ સાથે, એટલે ક્રિમિનલ સાયકોલોજી, જેમ કે શિક્ષણ સાથે કામ પાર પાડે છે, એટલે કે એજ્યુકેશનલ સાયકોલોજી છે. તો એ રીતે આ કાઉન્સેલિંગ સાયકોલોજી છે. તેનો જન્મ છે અને
જે કંઈ પણ અત્યાર સુધીમાં વિકાસ થયો છે તે અમેરિકામાં થયો છે. અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછી મોટે ભાગે આ સલાહ છે એનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે. આપણે ત્યાં આજે પણ પરંપરાગત રીતે સલાહો અપાય છે, એટલે કે ઘરમાં વડીલ હોય તે સલાહ આપે છે, એ ક્ષેત્રમાં કોઈ આગળ ગયેલી વ્યક્તિ હોય તે સલાહ આપે છે, અથવા તો જેને આપણે પૂજ્ય ગણતા હોય, આદરણીય ગણતા હોય તેવા કોઈ સંત કે આદરણીય વ્યક્તિ પાસે આપણે જઈએ છીએ અને આપણા પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ. તો આ રીતે આપણે ત્યાં સલાહ લેવાય છે. પણ છેલ્લા 5-7 વર્ષોમાં 10 વર્ષમાં થોડું ચિત્ર બદલાયું છે. 10% લોકો પ્રોફેશનલ પાસે જઈને, ખાસ કરીને આપણે જ્યારે શિક્ષણના ક્ષેત્રે સમસ્યાઓ અનુભવીએ છીએ, કયો પ્રવાહ પસંદ કરવો, કયા વિષયમાં આગળ જવું, ત્યારે 10% લોકો આપણે ત્યાં હજુ એવા છે જે હવે પ્રોફેશનલ કાઉન્સેલરની પાસે જાય છે અને પોતાના પ્રશ્નો મૂકે છે અને પછી દિશામાં આગળ વધે છે. પણ આ અમેરિકામાં વિકાસ પામેલું એક શાસ્ત્ર છે, ત્યાં જ જન્મેલું આ શાસ્ત્ર છે. અને મોટે ભાગે જ્યારે શરૂઆતમાં આ શાસ્ત્ર જન્મ્યું ત્યારે તે વ્યવસાયિક માર્ગદર્શન સાથે જોડાયેલું હતું. એટલે કે કોઈ કયો વ્યક્તિ છે એ શું કરી શકે એમ છે, કયા વ્યવસાયમાં જોડાઈ શકે એમ છે, તે કયા વ્યવસાયમાં સફળતા મેળવી શકે એમ છે, તેણે કઈ નોકરી કરવી જોઈએ, તેવા હેતુથી અમેરિકામાં આ શરૂ થયેલું. પણ ધીમે ધીમે પછીથી તે ક્રમશઃ વિકસવા માંડ્યું અને આપણા જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં તે પ્રવેશ્યું. સૌથી પહેલા વ્યવસાયમાં, પછી શિક્ષણ ક્ષેત્રે, પછી વ્યક્તિત્વ વિકાસમાં અને પછી અંગત સમસ્યાઓમાં પણ સલાહ છે એ હવે પ્રવેશી ગઈ છે. એટલે કે આપણા જીવનનું એક પણ ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જ્યાં સલાહ ન હોય. પણ પ્રારંભ એનો વ્યવસાયિક માર્ગદર્શન, એટલે કે વ્યક્તિને વ્યવસાય મેળવવામાં મદદરૂપ થવું, વ્યવસાય મેળવવામાં વ્યક્તિને શક્તિમાન બનાવી, તે હેતુથી સલાહ છે એ અસ્તિત્વમાં આવી હતી. સલાહનો હેતુ અસીલને શક્તિમાન બનાવવાનો છે. શક્તિમાન બનાવવાનો એટલે કે આપણે ત્યાં દૂરદર્શનમાં પેલી ટીવી શ્રેણી આવતી હતી શક્તિમાન, એ અર્થમાં નહીં, પણ વ્યક્તિ પોતે શક્તિશાળી બને, પાવરફુલ બને. શેના માટે પાવરફુલ બને? તો કે સમસ્યાને ઉકેલવા માટે, વિકસવા માટે, મૂંઝવણોમાંથી બહાર આવવા માટે. આખરે તો આપણે સમસ્યાની આડે આપણે જ ઊભા હોઈએ છીએ, વિકાસની આડે કોઈ ઊભું હોય તો આપણે જ ઊભા હોઈએ. ક્યાંક આપણા પ્રયત્નો ઘટતા હોય છે, ક્યાંક આપણી દિશા ખોટી હોય છે, ક્યાંક આપણું જ્ઞાન કે કૌશલ્ય ઓછા કે અધૂરા પડતા હોય છે. તો સલાહકાર છે એ આ તપાસે છે, આ શોધી કાઢે છે કે વ્યક્તિમાં નબળાઈ ક્યાં છે, અથવા ક્યાં ઉણપ છે, ક્યાં ખામી રહી ગઈ છે, જેનાથી અસીલ છે એ સફળતા મેળવી શકતો નથી, મૂંઝવણમાંથી બહાર આવી શકતો નથી, અથવા તો તેને મુશ્કેલી પડે છે. તો સલાહકાર આ તત્વો શોધીને અસીલને જાણ કરે છે કે જો તમે આવું કરશો, આ તાલીમ લેશો, મનને આ રીતે કેળવશો, તો તમે તમારી મૂંઝવણમાંથી બહાર આવશો, પ્રયત્નોમાં સફળ થશો. તો આમ સલાહનો હેતુ જે છે એ અસીલને શક્તિમાન બનાવવાનો છે, નહીં કે સમસ્યાને ઉકેલી નાખવાનો. સલાહ જે લેવા જાય છે તે વધુ શક્તિશાળી બને છે તેનાથી. જે રીતે આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ, ડોક્ટર આપણને કેટલીક દવાઓ આપે છે અને જેનાથી આપણે આપણું રોગ પ્રતિકારક શક્તિ વિકસાવીએ છીએ અને રોગને ભગાડીએ છીએ. તો સલાહકાર પણ એક આવો જ પ્રોફેશનલ માણસ છે જેની પાસે આપણે આપણી સમસ્યા લઈને જઈએ છીએ, પણ તે આપણને કેટલીક ટેકનિક આપે છે, કેટલાક એવા રસ્તાઓ બતાવે છે, કેટલાક એવી પદ્ધતિ કે પ્રયુક્તિઓ આપે છે, કેટલીક આપણી ખામીઓ બતાવે છે, કેટલીક આપણી સિદ્ધિઓ, ક્ષમતાઓ બતાવે છે, જેનાથી આપણે સમસ્યા પર નિયંત્રણ મેળવી શકીએ. તો આમ સલાહ છે તેનું કામ અસીલને શક્તિમાન બનાવવાનું છે, વધુ પાવરફુલ બનાવવાનું છે, જેનાથી તે સમસ્યાને ઉકેલી શકે. અને અગાઉ આપણે જેમ કહ્યું તેમ સલાહનો પ્રારંભ છે એ વ્યવસાયિક માર્ગદર્શનથી થયેલો, પરંતુ આજે જીવનનું, ખાસ કરીને જે વિકસિત દેશો છે ત્યાં જીવનનું એક પણ ક્ષેત્ર બાકી નથી. ત્યાં લોકો લગ્ન માટે પણ સલાહ લે છે, વ્યવસાય માટે પણ સલાહ લે છે, શિક્ષણ માટે પણ સલાહ લે છે, બાળ ઉછેર માટે પણ સલાહ લે છે. એટલે કે જીવનની એક પણ પ્રવૃત્તિ બાકી નથી કે જેમાં પ્રોફેશનલ લોકો પાસે સલાહ ન લેવાતી હોય. તો આમ પ્રારંભે વ્યવસાયિક માર્ગદર્શનથી શરૂ થયેલું આ ક્ષેત્ર આપણા જીવનના દરેક ક્ષેત્રમાં હવે પ્રવેશી ચૂક્યું છે અને તેનાથી લોકો વધુ સારી રીતે સમસ્યાઓ સાથે કામ પાર પાડી શકે છે, પોતાનો વ્યક્તિત્વ વિકાસ કરી શકે છે, વ્યવસાયિક વિકાસ કરી શકે છે અને શૈક્ષણિક વિકાસ પણ કરી શકે છે. તેથી સલાહ એ એવું શાસ્ત્ર છે જે વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સંકળાયેલા તમામ પાસાઓ સાથે જોડાયેલું છે. આપણને જ્યારે પણ કોઈ મૂંઝવણ થાય, શંકા થાય, પ્રશ્ન થાય, સમસ્યા થાય, અડચણ થાય, અવરોધ થાય, જ્યારે આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, ચિંતિત થઈ જઈએ, ત્યારે સલાહ છે એ એમાંથી રસ્તો બતાવે છે. પણ એ રસ્તો ત્યારે જ બતાવી શકે જ્યારે સલાહકાર છે પ્રોફેશનલ હોય, તેની પાસે વ્યવસાયિક કૌશલ્ય હોય, તાલીમ હોય અને અનુભવ. જો આપણે કોઈ
સામાન્ય વ્યક્તિ પાસે અથવા તો આદરણીય વ્યક્તિ પાસે જઈએ છીએ ત્યારે આ ત્રણ વસ્તુનો તેમની પાસે અભાવ હોય છે. તેથી દરેક કેસમાં સલાહ છે એ ઉપયોગી બનતી નથી. તેથી સલાહકારે આ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ, સલાહ આપતી વખતે પણ અને સલાહ લેતી વખતે પણ. તો સલાહની આ બાબતોને ધ્યાનમાં રાખીને જુદા જુદા લોકોએ સલાહની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. આજે આપણે થોડી વ્યાખ્યાઓ સમજવાનો પણ પ્રયત્ન કરીએ. પણ સલાહની વ્યાખ્યાઓ સમજતા પહેલા આપણને એ પણ મુશ્કેલી છે, મેં અગાઉ કહ્યું તેમ કે સલાહનું આખું ક્ષેત્ર છે વિકસતું ક્ષેત્ર છે. એટલે કે આ એક વિકસતો એવો વિષય છે, સંપૂર્ણ રીતે તેનો વિકાસ થઈ ચૂક્યો નથી. જેમ કે આપણે ઉદાહરણ સાથે સમજી લઈએ ગણિત. તો ગણિત એ શું છે તે આપણી સામે છે. તેથી ગણિતમાં શું હોય, ગણિત કેવી રીતે શીખવવું જોઈએ, ગણિત કેવી રીતે શીખી શકાય, તેની પ્રયુક્તિ, તેની ટેકનિક હોઈ શકે છે જે અપનાવી શકે છે બધા. પણ સલાહ શું છે એનું આખું ચિત્ર આપણી પાસે નથી. તેથી તેમાં નવી નવી દિશાઓ ખુલતી રહે છે, નવી નવી બાબતો અમલમાં આવતી રહે છે. તેથી સલાહની કોઈ એક વ્યાખ્યા આપી શકાય એમ નથી. આને જ સલાહ કહેવાય એવું નથી. જે લોકોએ સલાહની સાથે જેવી રીતે કામ પાર પાડ્યું તે રીતે તેઓ સલાહને જુએ છે. અને તેથી આ બેલ્કિન એમ કહે છે કે સલાહની વ્યાખ્યા આપવી કઠિન છે. આ સલાહમાં એવી સ્થિતિ થઈ છે કે પેલા હાથીને જેમ જેમ લોકોએ કહ્યું કે આ તો હાથી તો પૂંછડી જેવો છે, હાથી પગ જેવો છે, હાથી સુપડા જેવો છે, તેમ સલાહ પણ આખે દેખાતી નથી એનું સ્પષ્ટ ચિત્ર. કારણ કે એ વિકસી ચૂકેલો એક વિષય નથી, હજી વિકસી રહ્યો છે. તેથી સલાહ શું છે એ કહેવું મુશ્કેલ છે એવું આ વિદ્વાન કહે છે. તો નેસ્ટલ તો એમ કહે છે કે સલાહનું વર્ણન કરવું એ ખૂબ જટિલ છે. એટલે કે સલાહ શું છે એ કહેવું હોય તો એ ખૂબ મુશ્કેલ છે. એમ આપણે સ્પષ્ટ રીતે કહી ન શકીએ કે આ સલાહ છે. છેલ્લી બાબત એ પણ છે કે તેની સર્વસામાન્ય વ્યાખ્યા આપી શકાતી નથી. એટલે કે સલાહ એટલે આવું બધા સર્વસંમત હજુ સુધી કોઈ થયું નથી કે આને જ સલાહ કહેવાય. તો આટલી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે સલાહ શું છે તેની વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. બુર્કેની આ એક વ્યાખ્યા છે કે સલાહ એ માનવ વર્તનમાં પરિવર્તન કરવાના હેતુથી વૈજ્ઞાનિક રીતે પ્રાપ્ત કરેલા મનોવૈજ્ઞાનિક જ્ઞાન અને ટેકનિકોનો કલાત્મક વિનિયોગ છે. તો સલાહ, બુર્કેના મતે સલાહ એ બીજું કશું નથી. એ મનોવિજ્ઞાનનું જ્ઞાન જે છે, મનોવિજ્ઞાને જે ટેકનિકો આપી છે, ટેકનિક્સ આપી છે, મનોવિજ્ઞાન એમ કહે છે કે આ રીતે જો તમે વ્યક્તિ સાથે કામ પાર પાડશો તો તે બદલાશે. તેનો જીવનનો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાશે, તેનો એટીટ્યુડ બદલાશે, તેના વિચારો બદલાશે, તેની જે પોતાના વિશેનો જે ખ્યાલ છે કે હું ન કરી શકું, મારાથી આ ન થઈ શકે, આ બહુ મોટી સમસ્યા છે, એ બદલાય છે. તો સલાહ એ શું કરે છે, મનુષ્યને આ રીતે વર્તનમાં બદલાવ લાવે છે. વર્તનમાં બદલાવ લાવે છે એટલે આપણે અહીં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવાનું છે. વર્તનમાં બદલાવ એટલે એ પ્રકારનો બદલાવ નહીં કે કોઈ વ્યક્તિ એકદમ સાજી હોય અને બીમાર થઈ જાય, અથવા તો કોઈ વ્યક્તિ બીમાર હોય તો સાજી થઈ જાય, અથવા તો કોઈ વ્યક્તિ પાગલ છે તો એકદમ ડાય ડમરી થઈ જાય. આ તો સ્થૂળ વર્તન પરિવર્તન છે. પણ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વર્તન પરિવર્તન એટલે વિચારોમાં આવતું પરિવર્તન, વલણમાં આવતું પરિવર્તન, પોતાની માન્યતાઓમાં આવતું પરિવર્તન. તો મોટે ભાગે આપણે મૂંઝવણ ક્યારે અનુભવતા હોય છે કે જ્યારે આપણે માની બેસીએ છીએ કે આ મારાથી નહીં થઈ શકે, જ્યારે આપણે સમસ્યા પ્રત્યેનો અથવા તો પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેનો એટીટ્યુડ નેગેટિવ હોય કે આ આમ છે, તે સારો વ્યક્તિ નથી, તો આપણો એટીટ્યુડ, આપણી બિલીફ્સ, આપણો સેલ્ફ કન્સેપ્ટ, આને બદલવા માટે સલાહ છે એ સાયકોલોજીકલ જે નોલેજ છે, જે ટેકનિક્સ છે, તેનો ઉપયોગ કરે છે અને એને બદલી નાખે છે. એટલે આખરે તો સલાહ શું કરે છે, આપણું મન બદલે છે, વિચારો બદલે છે, માન્યતાઓ બદલે છે અને આપણું વલણ બદલી નાખે છે. અને આપણે પરિસ્થિતિને વધુ હકારાત્મક રીતે જોતા થઈએ છીએ. પહેલા આપણા મનમાં જેમ હતું કે આ હું નહીં કરી શકું, અથવા તો આ મારા કામની વાત નથી, આ સમસ્યા હું નહીં ઉકેલી શકું, તેના બદલે સલાહ આપણા મનમાં એવી સ્થિતિ ઊભી કરી છે કે આ હું કરી શકીશ, આ મારાથી થશે, આ હું જ કરી શકીશ, એવી રીતે માનસિક રીતે આપણને સજ્જ બનાવે છે. તો આમ સલાહ એ બીજું કશું નથી, આપણા મન બદલવાની પ્રક્રિયા છે. તેથી જો આપણે સલાહકાર તરીકે કામ કરતા હોઈએ તો આપણે બીજું કશું કરવાનું નથી. જે વ્યક્તિ આપણી પાસે આવે છે તેને માનસિક રીતે બદલવાનું છે. અહીં શારીરિક રીતે, આર્થિક રીતે કે સામાજિક રીતે બદલવાના નથી.
પણ એ મનથી વધુ સક્રિય થાય, વધુ પોઝિટિવ બને, વધુ સારા વિચારો કરે, તે રીતે આપણે એનામાં કશું બદલાવ લાવવાનો થાય છે. અને વળી આ કલા પણ છે એવું બુર્કે કહે છે. કલા એ સંદર્ભમાં કે અહીં કોઈ ચોક્કસ સિદ્ધાંત નથી કે જો તમે આમ કરશો તો વ્યક્તિ ખુશ થઈ જશે, આમ કરશો તો વ્યક્તિ પ્રસન્ન થઈ જશે, આવું કરશો, આ રીતે કામ પાડશો તો વ્યક્તિ સમસ્યામાંથી બહાર આવે, આવો કોઈ સિદ્ધાંત નથી. પણ સલાહકાર છે એ એની આવડતના આધારે, કોઈ પણ કલાકાર છે એ એની પાસે સર્જનાત્મકતા, આંતરસૂઝ હોય છે અને તેના આધારે તે નવું પરિણામ લાવે છે. તો સલાહકાર પણ એક આવો કલાકાર છે જે મનોવિજ્ઞાને આપેલી જે ટેકનિક્સ છે તેનો ઉપયોગ કરે છે અને સલાહ માંગતી વ્યક્તિને બદલી નાખે છે. તો આમ સલાહની આ એક વ્યાખ્યા છે. સલાહની બીજી વ્યાખ્યા છે મનોવિજ્ઞાનમાં ખૂબ જાણીતું નામ, કાર્લ રોજર્સ. મનોવિજ્ઞાનના જે કેટલાક બહુ મોટા પુરુષો થયા, બરાબર, અબ્રાહમ મેસ્લો છે, સિગમન્ડ ફ્રોઈડ છે, તે શ્રેણીમાં નામ આવતું એવું નામ છે કાર્લ રોજર્સ. શિક્ષણમાં પણ તેણે ખૂબ સિદ્ધાંતો આપ્યા છે. તેના સિદ્ધાંતોનો ઉપયોગ શિક્ષણમાં પણ ખૂબ સારી રીતે થાય છે. તો રોજર્સ એમ કહે છે કે સલાહ એ બીજું કશું નથી, વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી કરાતા તેની સાથેના પ્રત્યક્ષ સંપર્કોની શ્રેણી છે. એટલે એમ માને છે કે સલાહ એ બીજું કશું નથી, એક પ્રકારની મદદ છે. શેની મદદ છે? તો કે વ્યક્તિને પોતાના એટીટ્યુડ બદલવાની મદદ છે. સામાન્ય રીતે વ્યક્તિને સમસ્યા ત્યારે જ અનુભવાય છે જ્યારે તે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે સમસ્યા પ્રત્યે નેગેટિવ એટીટ્યુડ ધરાવે. આપણો કોઈની સાથે સંબંધ બરાબર સારો નથી હોતો ત્યારે આપણે તે વ્યક્તિ પ્રત્યે તેના બધા જ દોષો જોતા હોઈએ છીએ. એટલે કે આપણે નેગેટિવલી તેની સાથે વર્તન કરતા હોઈએ છીએ અને તે વ્યક્તિ ધીરે ધીરે આપણે તેનાથી દૂર થવા માંડીએ છીએ અને તે વ્યક્તિને દૂર કરવા માંડીએ છીએ. તો આપણા જીવનમાં ઊભી થયેલી આ એક સમસ્યા છે. પતિ પત્ની, માતા પિતા, પિતા કે બાળકો વચ્ચે આવું ઘણીવાર બનતું હોય છે. તો સલાહ છે એ વ્યક્તિને પોઝિટિવ બનાવે છે, એના મનોવલણોને બદલે છે કે ના ભાઈ, તમે જે જોઈ રહ્યા છો તે રીતે નથી, તેવું નથી, અને આમ કહીને તેનું માનસ બદલે છે. અને આ માટે તેની સાથે અનેકવાર પ્રત્યક્ષ સંપર્કો કરવા પડે છે. પ્રત્યક્ષ સંપર્કો એટલે રૂબરૂ મુલાકાત સલાહકાર લે છે અને તેને બદલે છે. તો કાર્લ રોજર્સે રૂબરૂ મુલાકાત પર ભાર આપ્યો છે કે જ્યારે સલાહ અપાય છે ત્યારે અસીલ અને કાઉન્સેલર, એટલે કે સલાહ આપનાર અને સલાહ લેનાર, બંને એકબીજાની સામે બેસે છે, વારંવાર બેસે છે, અને આ બેસવાની પ્રક્રિયાથી સામેનો માણસ છે એ બદલાય છે, તેનું મન બદલાય છે, તેના વિચારો બદલાય છે, તેના એટીટ્યુડ બદલાય છે, બિલીફ્સ બદલાય છે, માન્યતાઓ બદલાય છે, સેલ્ફ કન્સેપ્ટ છે એમાં પરિવર્તન આપે. તો રોજર્સના મતે જો આપણે સલાહ આપવી હોય તો તેના એટીટ્યુડ્સમાં આપણે બદલાવ લાવવાનો છે, એ વ્યક્તિના વર્તનમાં બદલાવ લાવવાનો છે, અને તેની સાથે રૂબરૂ આપણે અનેકવાર મુલાકાતો કરવાની છે. એકવાર સલાહ આપવાથી સલાહ પૂરી થઈ જતી નથી. સલાહ ત્યારે જ પૂરી થાય છે જ્યારે સમસ્યા ઉકેલાઈ જાય છે, જ્યારે વ્યક્તિ સમસ્યાને ઉકેલવા માટે સક્ષમ બની જાય છે. તો આમ સલાહ છે એ એવી પ્રક્રિયા છે જે સમસ્યાના ઉદ્ભવ સાથે શરૂ થાય છે અને સમસ્યાના અંત સાથે પૂરી થાય છે. અને ત્યાં સુધીમાં અનેકવાર મળવું પડે, બેસવું પડે, મુલાકાતો કરવી પડે. તો આ મુલાકાતોની શ્રેણી જે છે તે સલાહ છે, જેમાં વ્યક્તિને મનોવલણ બદલવામાં આવે છે અને તેનું વર્તન પરિવર્તન, એટલે કે તેની માન્યતાઓ, તેના વિચારો, તેની ગ્રંથિઓ છે એ બદલવામાં આવે છે. સલાહની ત્રીજી વ્યાખ્યા છે અને તે પેટર્સને આપેલી વ્યાખ્યા છે. એ એમ કહે છે કે સલાહ એ મનોવૈજ્ઞાનિક મદદની જરૂરિયાત અનુભવતી વ્યક્તિ અને એવી સહાય કરી શકે તેવા તાલીમ પામેલા માણસ વચ્ચે સ્વૈચ્છિક રીતે સ્થપાતો વ્યવસાય સંબંધ છે. પહેલી જે બધી વ્યાખ્યાઓ હતી તેના કરતા થોડી આગળની અને થોડી આપણને પણ વધુ સ્પષ્ટ રીતે સલાહકાર કેવો હોય તેની સમજ આપે તેવી વ્યાખ્યા છે. તો કે ભાઈ, સલાહ એ કોને આપવાની છે કે જેને મનોવૈજ્ઞાનિક મદદની જરૂરિયાત છે. એટલે કે માની લો કે કોઈ હેન્ડીકેપ વ્યક્તિ આપણી પાસે આવે તો તેની જરૂરિયાત જુદી છે. તેને કંઈ આપણે સર્જરી કરીને હાથ કે પગ ઇમ્પ્લાન્ટ કરી દેવાના નથી. તે કામ સલાહકારનું નથી, તે કામ તો ડોક્ટરનું છે. પણ સલાહકાર તો ત્યાં કામ કરે છે જેને મનની સમસ્યાઓ છે, એટલે કે તેના મનમાં કોઈ ચિંતા છે, તેના મનમાં કોઈ સમસ્યા છે, મૂંઝવણ છે, દ્વિધા છે, પ્રશ્ન છે.
તો આ બધી મનની સમસ્યાઓ જેના કારણે વ્યક્તિ કોઈ નિર્ણય કરી શકતો નથી. જેમ કુરુક્ષેત્રમાં અર્જુનના મનમાં સમસ્યાઓ હતી, તો કૃષ્ણએ જે કામ કર્યું, એણે યુદ્ધ નથી કરી દીધું કે લાવ હું તારા બદલે યુદ્ધ કરી નાખું. એણે તો અર્જુનને સલાહ આપી અને યુદ્ધ કરવા માટે સક્ષમ બનાવ્યો હતો. તો કંઈક આપણું કામ પણ કૃષ્ણ જેવું છે. જ્યારે જ્યારે આવા સમસ્યા લઈને અર્જુન આપણી પાસે આવે છે, ત્યારે આપણે લડવા માંડવાનું નથી, અથવા તો આપણે આપણી પહોંચ, આપણા સંપર્કોનો કરીને સમસ્યાને ઉકેલી નાખવાની નથી, પણ વ્યક્તિને સક્ષમ બનાવવાનો છે, જેથી તે સમસ્યા સામે લડે, યુદ્ધ કરે અને સમસ્યા પર વિજય પ્રાપ્ત કરે. તો આવું જ્યારે કરીએ છીએ ત્યારે તે સલાહ છે. પણ તે માટે શું જોઈએ? તો કે તાલીમ. એટલે કે જેમણે કોઈ તાલીમ લીધી નથી, જેમની પાસે કોઈ લાયકાત નથી, પ્રોફેશનલ ડિગ્રી નથી, એક્સપિરિયન્સ નથી, ટ્રેનિંગ નથી, તેવા લોકો સલાહ આપી શકે નહીં, એવું પેટરસન કહે છે. અને આ સ્વૈચ્છિક રીતે હોવી જોઈએ. એટલે કે આપણે કોઈને ફરજ પાડી શકીએ નહીં કે મેં સલાહ અને માર્ગદર્શનનો સર્ટિફિકેટ. હેલો, હાજી, મારો અવાજ આવી રહ્યો છે? હા સર. ઓકે, યસ સર, આવે છે. ઓકે ઓકે. યસ સર. તો આપણે સર્ટિફિકેટ કોર્સ કર્યો એટલે આપણે એવી ફરજ ન પાડી શકીએ કે મેં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે એટલે તું મારી પાસે આવજે, હું તને સલાહ આપીશ. સલાહની જેને જરૂર છે તે આપણી પાસે આવશે અને સ્વેચ્છાએ. આપણે તેના પર કોઈ દબાણ કરવાનું નથી કે મેં આ એક ડિગ્રી મેળવી છે તો હવે હું તને સલાહ આપીશ, તારે કોઈ પણ મૂંઝવણ આવે તો તું મારી પાસે. અને બીજું આ એક પ્રોફેશનલ રિલેશન છે. એટલે કે તે આપણી પાસે આવે અને આપણે મન ફાવે તેમ, મન ફાવે તે સમયે, મન ફાવે તે રીતે એને આપણે સલાહ આપવાની નથી. તેનો ચોક્કસ સમય હોય, ચોક્કસ સ્થળ હોય, અને પ્રોફેશનલ જેટલા લોકો છે તે તેનો ચાર્જ પણ વસૂલતા હોય છે. તો આમ સલાહ એ આવી બાબત છે. ટ્રેનિંગ જરૂરી છે, તે સ્વૈચ્છિક રીતે અપાવી જોઈએ, અને તે માટે આપણે પ્રોફેશનલી સજ્જ બનવું જોઈએ. એ બધું એક વ્યાખ્યા આપણે સલાહની જોઈએ. સલાહની એક સરસ વ્યાખ્યા છે, હાન્સન, સ્ટેવિક એન્ડ વોર્નરે આપેલી વ્યાખ્યા છે. તે એમ કહે છે કે સલાહ એ વ્યક્તિના વ્યક્તિગત તેમજ વિશાળ સમાજના સંદર્ભમાં તેના મહત્તમ વિકાસ અને કલ્યાણ સાથે સંબંધિત પ્રક્રિયા છે. એટલે કે સલાહ એના પર ધ્યાન આપે છે કે આ વ્યક્તિ વધુમાં વધુ શું કરી શકે તેમ છે. કોઈ વિદ્યાર્થી આપણી પાસે આવે તો આપણે એમ જ કહેવાના હોય કે બેટા તું સાયન્સ રાખી લે અને ડોક્ટર બની જા. આ આપણી સલાહ આ જ હોય. પણ તે પહેલા આપણે તપાસવું જોઈએ કે ખરેખર તે સાયન્સમાં ચાલે તેમ છે, સાયન્સમાં આગળ વધી શકશે, સાયન્સ પ્રવાહ પસંદ કર્યા પછી તેના માટેનો ખર્ચ કરી શકશે, તેનું બૌદ્ધિક સ્તર અથવા તો તેની શૈક્ષણિક સિદ્ધિ એટલી હશે. તો આપણે એ વિચારવું જોઈએ કે આપણી પાસે જે વ્યક્તિ છે તેની પાસે કઈ ક્ષમતાઓ છે, કઈ આવડત છે, કયા કૌશલ્યો છે. તો એ વિચારીને તે વધુમાં વધુ શું કરી શકે. આપણી પાસે આવનાર વિદ્યાર્થી આર્ટ્સના ગુજરાતી વિષયમાં સારામાં સારો કવિ કે લેખક બની શકે એમ હોય, પણ તે વખતે જો આપણે સલાહ આપીએ કે બેટા તું કોમર્સ રાખી લે અને ચાર્ટર્ડ એકાઉન્ટ બની જા, તો સલાહનો આ એક ખોટો ખ્યાલ છે, ખોટો ઉપયોગ છે. અહીં આપણે એ જોતા નથી કે વ્યક્તિ શું બની શકે એમ છે, પણ આપણે એ જોઈએ છીએ કે સમસ્યા શું છે, આગળ જઈને શામાં વધુ નાણાં, આવક કે યશ મળે તેમ છે. તો સલાહ શું કરે છે? સલાહ એ જુએ છે કે વ્યક્તિ વધુમાં વધુ શું કરી શકે તેમ છે. જો આપણે એ પ્રકારની સલાહ આપીશું તો આપણી પાસે જે સલાહ લેવા આવનાર માણસ છે તે દરેક માણસ અલગ છે, એ તો મનોવિજ્ઞાન કહે છે. દરેકની પાસે અલગ ક્ષમતાઓ અને શક્તિઓ છે, એવું પણ મનોવિજ્ઞાન કહે છે. પણ એ ક્ષમતા અને શક્તિઓને અનુરૂપ જો આપણે માર્ગદર્શન આપીશું તો તે ક્ષેત્રમાં તે શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરશે. તો આપણું કામ એ છે કે વ્યક્તિની, એટલે કે સલાહનું કામ એ છે, સલાહકારનું કામ એ બની રહે છે કે વ્યક્તિની શક્યતાઓને તપાસે, અને આ શક્યતાઓને તપાસવા માટે મનોવિજ્ઞાન છે એ આપણને મદદરૂપ થાય છે. તેની પર્સનાલિટી શું છે, તેનો એપ્ટિટ્યુડ શેમાં છે, તેનો ઇન્ટરેસ્ટ શેમાં છે, તેની એબિલિટી શું છે, તેની શૈક્ષણિક
સિદ્ધિઓ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, આ બધું તપાસીને પછી સલાહ અપાતી હોય છે. તો જો આપણે આવું કરીશું તો તે વ્યક્તિ જે બનવા માટે જન્મી છે, જે કરવા માટે જન્મી છે, તે ક્ષેત્રમાં આપણે મોકલીશું. અને જે વ્યક્તિ જે થવા માટે બનેલી છે, જન્મથી જેનામાં જે ગુણો કૌશલ્યો પડેલા તે ક્ષેત્રમાં આપણે મોકલીશું તો આપોઆપ એ ક્ષેત્રમાં તે સિદ્ધિ પ્રાપ્ત કરશે. તો સલાહનું કામ આમ છે. અને જો તે ક્ષેત્રમાં વ્યક્તિ જશે તો તે શ્રેષ્ઠ, તેમાં શ્રેષ્ઠ સિદ્ધ થશે. અને જ્યારે તે શ્રેષ્ઠતા મેળવશે ત્યારે તેને પણ સંતોષ થશે, સારી રીતે જીવી શકશે. અને તેવા લોકો સમાજમાં કોઈ બીજા પ્રશ્નો પણ ઉભા નહીં કરે. આપણા સમાજમાં કેવા લોકો પ્રશ્નો ઉભા કરે છે? જે પોતાની પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં એડજસ્ટમેન્ટ નથી કરી શકતા, એટલે કે જ્યાં તેમને મજા નથી આવતી. તો તેવા લોકો છે, જો પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ હોય તો એ ફેમિલીમાં અને સમાજમાં ઇસ્યુઓ ઉભા કરે. તેવી જ રીતે પ્રોફેશનલી આપણે સેટિસ્ફાઈડ ન હોય તો પણ આપણે સમાજમાં, પરિવારમાં પ્રશ્નો ઉભા કરીએ છીએ. હું એક સાદા ઉદાહરણ વડે સમજાવવાનો પ્રયત્ન કરું. આ એક મારો એક્સપિરિયન્સ છે કે કેટલીક વાર એવું બને છે કે બીએડની તાલીમ લીધેલા વિદ્યાર્થીઓ છે એ નોકરી ન મળવાને કારણે પોલીસમાં ભરતી થઈ જાય છે. અને જે ખરેખર પોલીસમાં ચાલે હોય તેવા લોકો શાળામાં શિક્ષક તરીકે ભરતી થઈ જાય છે. બંનેનું મિસમેચિંગ છે. જે ખરેખર પોલીસ બનવા માટે સર્જાયેલા હોય છે તેવા લોકો શિક્ષક તરીકેની નોકરી મેળવે છે. અને જે ખરેખર શિક્ષક બનવા માટે સર્જાયેલા હોય તેવા લોકો પોલીસના ક્ષેત્રમાં ચાલે. હવે અહીં અનેક પ્રશ્નો ઉભા થશે. બંનેને વ્યવસાયિક સંતોષ તો નહીં જ હોય, તેથી તેનું મન શાંત નહીં હોય. તે હંમેશા પ્રોફેશનલી છે એ સંતોષકારક જીવન જીવતા રહે, તેમને મજા ન આવે કોઈ પણ કામ. અને પેલા પોલીસ બનવા માટે સર્જાયેલા ભાઈ છે શાળામાં એવી જ રીતે કામ કરશે જે રીતે પોલીસ કરશે. એટલે કે વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવી, ગાળાગાળી કરવી, અભદ્ર રીતે વ્યવહાર કરવો. કારણ કે તે જે બનવા માટે સર્જાયેલા હતા, જ્યાં તેમને જવાનું હતું ત્યાં જવાને બદલે તે જુદી જગ્યાએ આવી ગયા. અને બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં જેવા લોકોની જરૂર છે, ગુનેગારો સાથે કામ પાર પાડનારા લોકો, ત્યાં પેલો માણસ છે એ શિક્ષક જેવું વર્તન કરશે. આપનું નામ શું છે, આપનું શું કરો છો, આપનું શુભ નામ શું છે. તો બંને મિસમેચ થાય છે. તો સલાહ છે એ આવી પ્રક્રિયા નથી. તે વ્યક્તિને કહે છે કે તમે આ કરી શકો છો, તમે આ જ બની શકો છો, તમારાથી આ ક્ષેત્રમાં આગળ જઈ શકાય છે, તમે આ રીતે પ્રશ્નને ઉકેલી શકો છો. જો આવું કરીશું તો વ્યક્તિને સંતોષ મળે છે, તે સારું કામ કરે છે અને તે જે કરવા માટે, જે બનવા માટે, જે થવા માટે સર્જાયેલો છે તે ક્ષેત્રમાં આગળ વધે છે. વ્યક્તિનું પણ કલ્યાણ થાય છે. તે જે પરિવાર સાથે સંકળાયેલો તે પરિવારમાં પણ શાંતિ રહે છે. અને જો બધા જ વ્યક્તિઓ પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાના રસ પ્રમાણે, પોતાની આવડત પ્રમાણેના ક્ષેત્રમાં હોય તો તે સમાજમાં કોઈ પ્રશ્નો ઉભા થતા નથી. આમ સલાહ આપણે એક વ્યક્તિને આપીએ છીએ પણ તેની અસર છે એ ઇન્ડિવિડ્યુઅલ નથી, આખી સોસાયટીમાં તેની અસર પડે છે. જ્યાં એડજસ્ટમેન્ટ નથી એવા લોકોનું પ્રમાણ વધારે છે તે સોસાયટીમાં સમસ્યાઓનું પ્રમાણ વધારે છે. અને જ્યાં એડજસ્ટમેન્ટ છે એટલે કે અનુકૂલન સાધી શકે તેવા લોકોનું પ્રમાણ વધારે છે તે સોસાયટીમાં, તે પરિવારમાં સમસ્યાઓનું પ્રમાણ ઓછું છે, જ્યાં માનસિક શાંતિ છે. તો આમ સલાહ એ હાન્સેનના મતે એવું છે કે તે વ્યક્તિને મહત્તમ વિકાસ કરવા માટે, તેનું મહત્તમ વધુમાં વધુ સારું શું થઈ શકે તેની સાથે જોડાયેલી છે. રિચાર્ડ નેલ્સનની એક વ્યાખ્યા જોઈ લઈએ. તે એમ કહે છે કે સલાહ મનોવિજ્ઞાન એટલે કે કાઉન્સેલિંગ સાયકોલોજી એ બીજું કશું નથી પણ સાયકોલોજીનું એક વ્યવહારિક ક્ષેત્ર છે, એટલે કે એપ્લાઇડ ફિલ્ડ છે. આ મનોવિજ્ઞાને જે કંઈ પણ કહ્યું, મનોવિજ્ઞાનના જેટલા પણ સિદ્ધાંતો છે તેનો ઉપયોગ કરનારું એવું એક શાસ્ત્ર છે. શિક્ષણમાં પણ આપણે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. તે રીતે વ્યક્તિને વધુ સુખી બનાવવા માટે, વધુ ક્ષમતાવાળો બનાવવા માટે, વધુ શાંત, વધુ સ્વસ્થ બનાવવા માટે, વધુ ઉર્જાવાળો બનાવવા માટે, વધુ હકારાત્મક વિચાર વાળો બનાવવા માટે મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે ઉપયોગમાં લેતું હોય તેવું એક શાસ્ત્ર છે. આપણે જ્યારે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળીએ ત્યારે એ શું કરે છે? મનોવિજ્ઞાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણા મનમાં એવું ફસાવે છે કે યુ કેન ડુ. તો સલાહ પણ આવું જ કરે છે, મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. અને તેનાથી તે જો એકવાર વ્યક્તિ છે મનથી સમજી જાય, મનથી એમ માની, એ પોતાની જાતને સમજી જાય છે કે હું આ કરી શકું છું ને હું આ નથી કરી શકતો, અથવા તો મારામાં આ ક્ષમતા છે, મારામાં આ ક્ષમતા નથી. જો એવું સમજી જાય, એ પોતાનો આત્મ સાક્ષાત્કાર કરે,
કે પોતાની પાસે શું છે અને પોતાની પાસે શું નથી, એવી જો સમજ મેળવી લે તો તે એવા રસ્તાઓ પસંદ કરશે, એવા ક્ષેત્રો પસંદ કરશે, એવા વ્યવસાયો પસંદ કરશે જેમાં તે આગળ વધી શકે. અને જો તે આવું કરશે તો ચોક્કસ તેના જીવનમાં, વ્યક્તિગત જીવનમાં તે વધુ સુખી હશે, તે વધુ આનંદી જીવન જીવશે, તે વધુ શાંત રહીને જીવન જીવશે. તો સલાહનું કામ આ છે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરે છે અને શું કરે છે? વ્યક્તિને કહે છે, વ્યક્તિને સમજાવે છે કે તારી ક્ષમતા આ છે, તારી પાસે આ એબિલિટી છે, તારી પાસે આ કૌશલ્ય છે, તારી પાસે આ જ્ઞાન છે, અને તેનાથી તું આવા ક્ષેત્રોમાં કામ કરી શકે છે, આ રીતે આગળ વધી શકે છે. તો વ્યક્તિ જો તેનું પાલન કરે તો તે વધુ સારી રીતે આગળ વધી શકશે, વ્યક્તિત્વ વિકાસ કરી શકશે, શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકશે, વ્યવસાયમાં સિદ્ધિ મેળવી શકશે. તો આમ સલાહ એ બીજું કશું નથી. કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે મદદ અનુભવનારો જે વ્યક્તિ છે તેને આપણે વધુ સંપન્ન જીવન જીવવામાં મદદરૂપ કરવાની આ એક પ્રક્રિયા. તો આમ સલાહની ઘણી બધી વ્યાખ્યાઓ આપણે જોઈ, પણ ઉપસંહાર રૂપે આપણે સલાહ એ શું છે તેને આપણે ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ. તો સલાહ એક પ્રક્રિયા છે, બરાબર? આ કોઈ ચર્ચા કે વિચારણા નથી, પણ એક પ્રોસેસ છે. અને કેવી પ્રોસેસ છે? ઇટ્સ અ સાયન્ટિફિક પ્લસ સિસ્ટમેટિક પ્રોસેસ. મન ફાવે તે રીતે, મન ફાવે તેને, મન ફાવે તે સમયે આપવાની આ પ્રક્રિયા. આ એક કોઈ ચીજ નથી, પણ તેમાં એક સિસ્ટમ પણ છે અને તેમાં એક સાયન્સ પણ છે. બીજું, આ એક મનોવૈજ્ઞાનિક મદદ આપવાની પ્રક્રિયા. એટલે કે આમાં આપણે કોઈની સમસ્યાઓ આપણે ઉકેલી નાખવાની નથી. આપણે તો વ્યક્તિને મનથી મદદ કરવાની છે. એના મનમાં જે અંધકાર છવાયો છે, એના મનમાં જે અંધારું છે, ત્યાં આપણે એક લેમ્પ, દીવો પ્રગટાવવાનો છે. વ્યક્તિ એમ કહેતો હોય કે અહીં તો ચારે બાજુ અંધારું છે, તો આપણે એને સમજાવવાનું છે કે ભાઈ અંધારું હોય ત્યાં ચમકવાનો પણ એક તક રહેલી છે. તો સલાહકાર છે એ ચમકવાની તક છે એને બતાવે છે અને તે માટે માનસિક રીતે સજ્જ કરે છે. પણ તે માટે તાલીમ લેવી હોવી જોઈએ, તાલીમ લેવી જોઈએ અને એવા લોકો દ્વારા સલાહ અપાવી જોઈએ. સલાહ છે એ તાલીમ વગરના લોકો આપી શકે નહીં, એમ સલાહના વિદ્વાનો, સલાહ ક્ષેત્રમાં કામ કરનારા લોકો કહે છે. સલાહથી આપણે શું કરવાનું છે? તેનો અલ્ટિમેટ ગોલ શું છે? તો કે સલાહથી બીજું કશું આપણે નથી કરવાનું, પણ વ્યક્તિને બદલી નાખવાની છે. પણ વ્યક્તિને વસ્ત્રોથી બદલવાની નથી, વિચારથી બદલવાની છે. તેના વિચારો બદલાય, તે વધુ પોઝિટિવ બને, વધુ એનર્જેટિક બને, તે રીતે આપણે તેને બદલવાનું. તે સમસ્યામાંથી બહાર આવે, સમસ્યામાં ગૂંચવાયેલો ના રહે, તે રીતે આપણે તેને મદદ કરવાની. અને અહીં આપણે આપણા વ્યક્તિગત અનુભવોને કામે લગાડવાના નથી, પણ કયા અનુભવો અને કયા સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો છે? તો કે મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ આપણે કરવાનો. તેથી જેમણે સલાહકાર થવું છે, જેમણે સલાહ આપવી છે, તેમણે મનોવિજ્ઞાનને પોતાનો મિત્ર બનાવવો જોઈએ. જે મનોવિજ્ઞાન જાણતો નથી તે સારી રીતે સલાહ પણ આપી શકતો નથી, સારો સલાહકાર બની શકતો નથી. અને તેમ છતાં જો તે સલાહ આપે તો તે સલાહ લેનારના જીવનમાં નવા પ્રશ્નો ઊભા કરે છે. સલાહથી સામેની વ્યક્તિના જીવનમાં કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી. જેમ શિક્ષક બનવા માટે તાલીમ જરૂરી છે, મનોવિજ્ઞાનનું જ્ઞાન જરૂરી છે, તે જ રીતે સલાહ આપવા માટે પણ તાલીમ જરૂરી છે, મનોવિજ્ઞાનનું જ્ઞાન પણ જરૂરી છે. તેથી જો આપણે સલાહ અને મનોવિજ્ઞાન માટે જોડાયા છીએ તો અત્યારથી જ આપણે મનોવિજ્ઞાનના પુસ્તકોની મૈત્રી કેળવવી જોઈએ. અને મનોવિજ્ઞાન શું કહે છે? મનોવિજ્ઞાનના જુદા જુદા રસના સિદ્ધાંતો, વ્યક્તિત્વના સિદ્ધાંતો, વલણના સિદ્ધાંતો, અભિયોગ્યતાના સિદ્ધાંતો, પ્રેરણાના સિદ્ધાંતો, વર્તનના સિદ્ધાંતો, આ બધા સિદ્ધાંતો આપણે જાણતા હોઈએ તો આપણે બીજી વ્યક્તિને મનથી મદદ કરી શકીએ. અન્યથા આપણે આપણા અનુભવો કહી શકીએ અને વ્યક્તિ એમાંથી પ્રેરિત થાય તો ઠીક. અને આપણા અનુભવોમાં જેમ આપણે સફળતા મેળવી તે જ રીતે સામેની વ્યક્તિ સફળતા મેળવશે કે કેમ તેની કોઈ ખાતરી નથી. તો મનોવિજ્ઞાનનું જ્ઞાનનો ઉપયોગ કરતી હોય તેવી એક આ બ્રાન્ચ છે. આપણે સલાહકાર તરીકે મનોવિજ્ઞાનનું ઊંડામાં ઊંડું જ્ઞાન મેળવવું છે. અને આ એક પ્રોફેશનલ રિલેશન છે. એટલે કે સલાહ આપતી વખતે આપણે ચોક્કસ સમય આપવો જોઈએ, ચોક્કસ સ્થળ આપવું જોઈએ, ચોક્કસ વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ, ચોક્કસ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, ચોક્કસ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ. આ બધું આપણા અભ્યાસક્રમમાં આગળ આવશે અને એના વડે આપણે સલાહ આપવાની. અને સલાહથી આખરે આપણે શું કરવાનું છે?
તો કે ભાઈ સલાહથી ફાઇનલી આપણે જે વ્યક્તિ આપણી પાસે આવી છે તે વ્યક્તિનો મહત્તમ વિકાસ, એટલે કે બીજમાં વૃક્ષ થવાની મહત્તમ સંભાવના છે. તો આપણી પાસે જે વ્યક્તિ આવે છે એને બીજ માની લઈએ અને વધુમાં વધુ એ કેટલું મોટું વૃક્ષ બની શકશે તે માટે જે કોઈ પણ પાણી આપવું પડે, પવન આપવો પડે, ખાતર આપવું પડે, નિંદામણ કરવું પડે, માવજત કરવી પડે, તે કામ સલાહનું છે અને તેવું કામ આપણે કરવાનું છે. તો આપ સૌની સામે આજનું મારું કામ જે હતું ખૂબ નાનું પણ સ્પષ્ટ કરવાનું કામ તો એ હતું કે સલાહનો ઉદ્ભવ શું થયો હતો, સલાહની વ્યાખ્યા, સલાહ વિશે વિદ્વાનો શું માને છે અને સલાહ તેના આધારે શું છે. મને લાગે છે કે આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે. આપ સૌને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો આજના સેશનના સંદર્ભમાં. કોઈને પણ પ્રશ્ન હોય તો પોતાનો સર હાજી. સર બાલકૃષ્ણ હિયર. યસ સર સર જો પોસિબલ હોય તો પાસવર્ડ પેલે મેડમ કરતા હતા ઈ કરો ને તો વધારે લેપટોપમાં જોઈ શકાય. આ કમ્પલસરી મોબાઈલમાં લિંક સ્ટાર્ટ કરી દે એટલા માટે. અચ્છા, એટલે તમે તમને WhatsAppમાં જે મળેલી લિંક છે એને તમે ઈમેલ એટલે કરશો. પેલું મેડમ જેમ આપતા હતા ને, રૂપલ મેડમ આપતા હતા પાસવર્ડ ને લિંક. હાજી, હું પણ મારી વાત કહું છું કે એ રીતે કરવાથી એ 40 મિનિટે મીટિંગનો એન્ડ થઈ જશે અને આપણે ફરીવાર કન્ટિન્યુ કરવું પડશે. જો એ રીતે તમે તૈયાર હો તો આપણે એ રીતે કરીએ. અન્યથા તમે નથી આવતો સર, અવાજ નથી આવતો સર. હેલો. ઓકે, હા સર. હા, હવે સાંભળી રહ્યા છો તમે? ઓકે, ફરીવાર આપણે એવું કરીશું. બીજા કોઈને હેલો સર. હાજી હા. અવાજ નથી આવતો સર. હેલો હાજી. સર, મનોવિજ્ઞાન ને લઈને કોઈ સરળ પુસ્તક હોય જે આપણે ઘરે